सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। दृश्यवारितं चित्तमात्मनः चित्वदर्शनं तत्वदर्शनम। 16મા શ્લોકની અંદર મહર્ષિજી દર્શાવી રહેલા છે તત્વદર્શન કોને કહેવાય. તો તત્વદર્શનની અહીંયા એક સામાન્ય રૂપે વ્યાખ્યા કરે છે, કારણ કે હવે પછી એનો જ વિસ્તાર કરવાનો છે અને એ રીતે પૂર્વથી જે વિષય ચાલી રહેલો છે એને અંતે ઉત્કૃષ્ટ યોગી એની આગળના મંત્રમાં શ્લોકમાં વ્યાખ્યા કરી, અહીંયા તત્વદર્શનની વ્યાખ્યા કરે છે. તો એનો અર્થ જે ઉત્કૃષ્ટ યોગી છે એ ઉત્કૃષ્ટતા એનામાં શેના કારણે આવી? એનામાં રહેલા તત્વદર્શનને કારણે. આ બંને શ્લોકને એ રીતે જોઈ શકાય કે યોગી તો યોગી જ છે, સંયમી, આપણે સંયમીને યોગી કહેતા હોઈએ, પણ અહીંયા જે એની અંદર ઉત્કૃષ્ટતા આવી એ ઉત્કૃષ્ટતાનું કારણ છે એની દ્રષ્ટિને કારણે. દ્રષ્ટિ કોના ઉપર છે? તત્વ પર. અને એ રીતે તત્વદર્શનનું મહત્વ બતાવે છે. તો ગયા વખતે ઉત્કૃષ્ટ યોગી વિશે જોયેલું હતું અને એ ઉત્કૃષ્ટતા એની અંદર મુખ્ય વસ્તુ છે વિચારનું જ મહાત્મ્ય. અને વિચારના કેન્દ્રમાં, ઉત્કૃષ્ટ યોગીના વિચારના કેન્દ્રમાં કોણ છે? બ્રહ્મ પરમાત્મા. યસ્ય બ્રહ્મ વિચારણે ક્ષણમપી સ્થૈર્યમ મનઃ પ્રાપ્નુયાત. આ ઉત્કૃષ્ટ યોગી છે એનું મન બ્રહ્મના વિચારમાં જ રહેલું છે, એ બ્રહ્મના વિચારમાં મગ્ન છે. પણ કહેવામાં આવે કે આવા બ્રહ્મના વિચારમાં જો ક્ષણિક પણ મન સ્થિર રહે તો એ પણ ધન્ય વસ્તુ છે, એ પણ ભાગ્યની વસ્તુ છે. એટલા માટે કહે છે કે એના માટે તો સર્વમ બ્રહ્મમયમ. ઉત્કૃષ્ટ યોગી માટે તો બધું જ બ્રહ્મમય છે. એનો અર્થ વ્યવહાર થાય છે પણ મન બીજે છે અને વ્યવહાર થતો રહે છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન. ઇન્દ્રિય એના વિષયમાં પ્રવૃત્ત રહે છે અને એમનું ચિત્ત બ્રહ્મ વિચારમાં લીન છે. એટલા માટે એક શ્લોકમાં સરસ કહ્યું છે કે આ ઉત્કૃષ્ટ યોગી એના માટે આપણે જે કરીએ છીએ અને એના માટે શું છે? તો કે છે સ્નાતમ તેન સમસ્ત તીર્થ સલિલે. બધું જ એના માટે સ્નાતમ, તીર્થનું સ્નાન જાણે કે થઈ ગયું. આપણે તીર્થના સ્નાન કરવા જવું પડે, જ્યારે એમના માટે તો બધા જ જળ એટલે પવિત્ર જળમાં સ્નાન થઈ ગયેલું છે. સ્નાતમ તેન સમસ્ત તીર્થ સલિલે દત્તાચ સર્વાવની. આપણે દાન માટે થોડું ઘણું દાન કરીએ ને કહીએ એને દાન કહીએ,
પણ એમણે તો અવની આ પૃથ્વી જ જાણે કે દાનમાં આપી દીધી. એટલે કે પૃથ્વી ઉપર રહેલા જે કંઈ વિષય ભોગ હવે જોઈતા નથી, એનો અર્થ દાનમાં આપી દીધા. દત્તા ચ સર્વાવની યજ્ઞાનામ ચ કૃતમ. આપણે 1-2 યજ્ઞ કાર્ય, પૂજા કાર્ય કરીએ, પણ એમણે શું કરેલું છે? યજ્ઞાનામ ચ કૃતમ સહસ્ર અખિલા. એમણે બધા જ યજ્ઞ, જે કંઈ યજ્ઞનું કે શ્રેષ્ઠ કર્મનું પ્રતિપાદન છે એ બધા જ જાણે કે એમણે કરી લીધા. દેવાચ સંપૂજિતાઃ. અને આપણે દેવતાઓની પૂજા કરીએ, પણ એના માટે તો દેવતાઓ પૂજાઈ ગયેલા છે. કોના માટે? આગળ બતાવશે. સંસારાદિ સમુદ્રતા સ્વપિતરઃ. આપણે પિતૃ કાર્ય કરવા પડે ત્યારે એના માટે શું છે? સ્વપિતરઃ સમુદ્રતા. એના તો પિતૃઓનો ઉદ્ધાર જ થઈ ગયો છે. એમના જીવનને આધારે, એનું જીવનમાં એમણે બ્રહ્મ વિચાર કર્યો, એના આધારે આ બધા ફળ છે કે એમના પિતૃઓનો ઉદ્ધાર સંસારમાંથી થઈ ગયેલો છે. એટલે કે જાણે કે થઈ ગયો. ત્રૈલોક્ય પૂજ્યોપ્ય સૌ. એના માટે તો આ ત્રણેય લોક એ પૂજિત સમાન છે. કોના માટે? યસ્ય બ્રહ્મ વિચારણે ક્ષણમપી સ્થૈર્યમ મનઃ પ્રાપ્નુયાત. જેના માટે બ્રહ્મ વિચાર થોડો ઘણો પણ થયેલો છે, એમાં જેનું મન સ્થિર થયેલું છે, એના માટે બતાવે છે કે એના માટે જાણે કે આ બધું થઈ ગયું છે. એનો અર્થ એ બધું હવે ન કરે તો એના માટે એ દોષ રહેતો નથી. કારણ કે બ્રહ્મ વિચારનું આ શ્લોકની અંદર માત્ર મહાત્મ્ય બતાવે છે. આગળ તો મહર્ષિજી વિસ્તારથી બતાવવાના છે. તો એવા ઉત્કૃષ્ટ યોગી, એના માટે કહેવાય કે એ જ્યાં પણ રહે છે, જે પણ કરે છે, પણ એનું મન સતત બધા માટે અનુકંપિત જ રહે છે. મૂંગી અનુકંપા, બોલ્યા વિના પણ એનું ચિત્ત કેવું છે? બધા ઉપર અનુકંપા જ કરે છે. અને એ રીતે એમની આ ઉત્કૃષ્ટતાને કારણે એમને આગળના શ્લોકમાં ઉત્કૃષ્ટ યોગી કહેવામાં આવ્યા. કારણ કે એની આંતરિક સ્થિતિના આધારે આ પ્રકારનું વર્ણન કરવામાં આવે છે. આંતરિક સ્થિતિ કેવી છે? કે જાણે પૂર્ણ વૈરાગ્યવાન છે, કંઈ જોઈતું નથી, આ લોક પરલોક એના સુખ ઉપભોગ નથી જોઈતા, પણ છતાંય એના માટે તો કેવું છે? આ ત્રણેય લોકનો એ માલિક છે. એટલા માટે સ્વામી રામતીર્થનું આપણે ઘણી વખત દ્રષ્ટાંત આપતા હોઈએ કે પોતે કોઈનો માલિક નથી, કોઈ જગ્યાએ માલિકીપણું એનું નથી, પણ છતાંય બધાયનો માલિક એ છે. એટલે પેલું નાવમાં બેસીને, સ્ટીમરમાં બેસીને જતા હતા, અને સાથે પેલા બ્રિટિશના વાઇસરોય હતા. તો પેલાએ શું કહ્યું અંગ્રેજે કે તમે તો બહુ ભાગ્યશાળી છો. સ્વામી રામતીર્થજીને કહે છે ભાગ્યશાળી છો કે આ સ્ટીમરમાં વાઇસરોય મુસાફરી કરે છે ને તમને એની સાથે મુસાફરી કરવાનો લાવો મળ્યો. તો સ્વામી રામતીર્થજી ઉતરી ગયેલા. આ વારંવાર આ દ્રષ્ટાંતોને આપણે જોવા પડે, કારણ કે એનાથી એની આંતરિક સ્થિતિ, એની ખુમારી બતાવે. અને ખુમારી એટલે જ્ઞાનની જ ખુમારી છે. તો ઉતરી ગયા અને શું કહે છે? એક સ્ટીમરમાં 2 રાજા મુસાફરી કરી શકે નહીં. તો હું પણ સમ્રાટ છું, એ પણ સમ્રાટ છે, અને એટલા માટે પોતે પોતાને હંમેશા એટલે રાજા સ્થાનીય જ કહેતા. સ્વામી રામતીર્થ પોતાને રાજા જ કહેતા. તો એ રીતે પોતાની આ ખુમારી એ વ્યક્તિનું અહંકાર નથી, પણ એણે પ્રાપ્ત કરેલું બ્રહ્મ જ્ઞાન છે. અને એ બ્રહ્મ જ્ઞાન માટે અહીંયા કહે છે કે શું કરવાનું. તો એના માટે આ જે શ્લોક હવે જે આપણે જોઈ રહેલા છીએ, એ શ્લોક બહુ મહત્વનો છે. મેં ગયા વખતે એનો અર્થ થોડો કહેલો. બહુ મહત્વનો એટલા માટે કારણ કે જે કરવાનું છે એની જ પૂર્વ ભૂમિકા અહીંયા બતાવે છે.
હવે પછી એનો વિસ્તાર કરશે. શું કરવાનું છે? તત્વદર્શન. ઉત્કૃષ્ટ યોગીએ શું કરેલું છે? તત્વદર્શન. તો તત્વદર્શન કરવું એટલે શું એને અહીંયા બતાવે છે. એનો અર્થ આ વેદાંત સિદ્ધાંતને જ મહર્ષિજી પ્રતિપાદિત કરે છે. વેદાંતના સિદ્ધાંતનો સાર રૂપ આ શ્લોક છે. એટલે કે ઉપનિષદમાં જે દર્શાવવામાં આવે છે વેદાંતનું જ્ઞાન, વેદાંત સિદ્ધાંત એટલે જ્ઞાન, વેદાંત જ્ઞાન, એ ઉપનિષદનો સાર એટલે જ આ ઉપદેશ સાર. ઉપદેશ સાર નામ પણ એ રીતે જ છે. ઉપનિષદનો સાર એ જ ઉપદેશ સાર. તો એ સાર રૂપ ઉપનિષદની જે કંઈ વાતો છે એનો નિચોડ, એને ટૂંકમાં, એને સંક્ષેપમાં કહેવું હોય તો આ રીતે કહી શકાય. તો વેદાંતના સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારો આ શ્લોક છે, પૂર્વ ભૂમિકા રૂપે છે. એનો અર્થ ઉપનિષદની જ શૈલી, ઉપનિષદમાં જે ઉપદેશ આપવાની શૈલી છે એ જ શૈલીનો ઉપયોગ મહર્ષિજીએ પણ કરેલો છે. ઉપનિષદની ઉપદેશ પ્રણાલી આવી છે કે પહેલાં સંક્ષેપમાં કહેવાનું, પછી સંક્ષેપનો વિસ્તાર કરે. એટલે સંક્ષેપ વિસ્તાર એવી ઉપનિષદની પ્રતિપાદનની શૈલી છે. એને ભાષ્યકાર જે વાક્ય કે એને આપણે ઉપનિષદ ભણતા હોય એને ખબર છે કે એને સંગ્રહ વાક્ય કહેવામાં આવતું હોય. ભાષ્યકાર શંકરાચાર્યજી મહારાજ એ શું કરે? પહેલાં સંગ્રહ વાક્ય બતાવે અને પછી એનું વિવરણ કરે, વિસ્તાર કરે. એવી જ રીતે અહીંયા પણ આ શ્લોક છે એ સંગ્રહ વાક્ય રૂપ છે. સંક્ષેપમાં પણ બધું બતાવી દે છે. અને પછી કદાચ આપણને લાગે કે આ શ્લોકમાં કંઈ સમજાયું નહીં તો એનો વિસ્તાર આગળ થવાનો જ છે. તો એ રીતે આ શૈલીનો ઉપયોગ અહીંયા કરવામાં આવેલો છે અને એને ટૂંકમાં જાણવું જરૂરી છે. વેદાંત સિદ્ધાંતને સારી રીતે સમજવા માટે બે બાબતો જાણવી જરૂરી છે. બે બાબતો જાણવાથી વેદાંત જ્ઞાન સ્પષ્ટ થઈ જાય. જે લોકો પહેલી વખત જ આ બધું સાંભળતા હોય એના માટે થોડું કઠિન થાય, પણ જેમ જેમ વિચાર કરશું એમ એમ આગળ મહર્ષિજી કહેવાના છે, આગળ મહર્ષિજી બતાવશે વિચાર માર્ગ સરળ છે. એની સરળતા તો કેવી રીતે સરળ છે એ તો જેમ જેમ વિચાર કરતા જશો એમ એમ સમજાશે. મેં પહેલાંય કીધું હતું કે બીજા બધા જ સાધન કરતાં આ સાધન બહુ સરળ છે. પણ આપણા મનમાં એવી ગ્રંથિ છે કે જ્ઞાન એટલે અઘરું, એટલા માટે આપણે સાંભળવાનો પ્રયત્ન જ ન કરીએ. પણ જે રીતે વિચાર થાય એ શબ્દની સાથે સાથે જો મનને રાખવામાં આવે, એકાગ્રતાથી સાંભળીએ તો સમજાય કે ઘણું જાણવાનું બાકી હતું પણ ક્યારેય પ્રયત્ન જ ન કર્યો. તો એને સમજવા માટે આપણે આ શ્લોકને ઉપનિષદની ભાષાથી વિચાર કરીએ. જે પહેલાં કહ્યું એમ બે બાબતો મહત્વની છે. ઉપનિષદનો સાર રૂપ આ ઉપદેશ સાર રહેલો છે. તો ઉપદેશ સાર ગ્રંથની અંદર જે આ શ્લોક છે એ બહુ મહત્વનો છે. એટલા માટે આ સમજી લેશો તો આગળની ચર્ચા તમને બરાબર સ્પષ્ટ થશે. તો એની અંદર બતાવવું છે બે બાબતોને, અને એમાંની પહેલી બાબત છે કે જે બે બાબતને સમજવાથી વેદાંત જ્ઞાન સ્પષ્ટ થાય. તો એના માટે અહીંયા દર્શાવે છે પ્રથમ વસ્તુ આ નિયમ છે. આ કેટલાક નિયમને તમે યાદ રાખી લ્યો તો એના માટે આ જ્ઞાનને સમજવું બહુ સરળ થઈ જશે. તત્વબોધનો અભ્યાસ જેણે કર્યો છે એટલા લોકો માટે તો આ નિયમ પહેલાં આપણે કહી દીધેલા છે. તો નિયમ છે કે
દ્રશ્યથી એનો દ્રષ્ટા હંમેશા ભિન્ન જ હોય, અથવા તો જેને જોઈ શકું, અનુભવી શકું, એનાથી જોનારો હંમેશા જુદો હોય. આ પહેલી વસ્તુ છે. એ જ વસ્તુને હવે આપણે વિચાર કરવાનો આ નિયમ છે. આ નિયમને હવે કારણ કે હવે આખો વિચાર માર્ગ શરૂ થવાનો છે, એની પૂર્વ ભૂમિકા રૂપે આ શ્લોક છે. તો હવે વિચાર કરવાનો કે કેવી રીતે એનાથી જુદો છે. તો એના માટે જેમ કે આ દ્રષ્ટાંત લેવામાં આવે, આ ઘડો છે. આ ઘડો છે, આ ઘડાથી, આ ઘડાને હું જોઉં છું, હું એનો જોનાર, એનાથી આ ઘડો કેવો છે? જુદો છે. જેવી રીતે આ ઘડો, એવી જ રીતે આ શરીર, આ શરીરને પણ હું જોઈ શકું છું. શરીરને હું જોઈ શકું છું, માટે શરીરથી હું ભિન્ન હોઉં. આપણને ઘડા વિશે તરત જ ગ્રહણ થઈ જાય કે બરાબર છે કે હું ઘડો હોઈ શકું નહીં, હું ઘડાથી ભિન્ન છું. પણ દેહ માટે, શરીર માટે એ સ્વીકાર થતો નથી. શરીર માટે સ્વીકાર ન થાય ત્યારે સમજવું પડે કે એ જ વિચારને વારંવાર કરવાથી, એ જ નિયમને શરીર સાથે લગાવવાથી એ સત્ય ત્યાં પણ જણાશે કે દેહ દ્રષ્ટા દેહાત ભિન્ન, દેહ દ્રષ્ટા દેહાત ભિન્ન. દેહથી ભિન્ન છું એવી જ રીતે મનની વૃત્તિઓ, મનના વિચારો, મનની વૃત્તિ, મનના વિચાર, મનમાં જે કંઈ અનુભવ થાય છે, મન શાંત છે, મન અશાંત છે, ઉદ્વિગ્ન છે, વ્યાકુળ છે, આપણા મનની અંદર જે જે થાય છે એ બધું જ આપણે અનુભવી શકીએ છીએ. અનુભવી શકીએ છીએ તો એનો અનુભવ કરનારો એનાથી જુદો હોય. તો એ રીતે આ પહેલી બાબત છે કે દેહથી હું ભિન્ન છું, એનો અર્થ દેહ હું નથી. આ કેટલાક નિશ્ચય બરાબર કરવાના છે. વેદાંત જ્ઞાનમાં મુખ્ય વસ્તુ નિશ્ચય રૂપ છે, નિશ્ચયમાં મહત્વનું છે. નિશ્ચય જેટલા દ્રઢ થતા જાય એટલું જ્ઞાન સ્પષ્ટ થતું જાય. આ પહેલો નિશ્ચય છે કે હું દેહથી ભિન્ન છું. દેહ એટલે દેહાદિ, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, બધાથી ભિન્ન છું. એવી જ રીતે બીજી બાબત, બીજો નિયમ, દેહથી એનો દ્રષ્ટા જુદો છે, બરાબર. એવી જ રીતે બીજો નિયમ છે કે દેહના ધર્મ, દેહના ગુણ, એનાથી એનો દ્રષ્ટા જુદો હોય. દેહના ધર્મ શું છે? કાળો, ગોરો, લાંબો, પાતળો, આ દેહના ધર્મ કે ગુણ. એવી રીતે મનના ધર્મ છે. મનમાં જ સુખી, દુઃખી, આ સુખ, દુઃખ એ બધા મનના ધર્મ છે. બુદ્ધિના ધર્મ છે કે સમજાયું, ન સમજાયું, જ્ઞાન, અજ્ઞાન, આ બુદ્ધિના ધર્મ છે. એ બધા જ ધર્મને હું જાણી શકું છું. મને અત્યારે સમજાય છે કે નહીં એ મને સમજાય છે, હે ને? મને સમજાય છે એ મને સમજાય છે, મને નથી સમજાતું એ પણ મને સમજાય છે. એનો અર્થ એ ધર્મોને હું જોઈ શકું છું, જાણી શકું છું. દેહ કેવો છે, ઊંચો છે, કાળો છે, ગોરો છે, એને પણ હું જાણી શકું છું. એનો અર્થ દેહના ધર્મનો પણ હું જોનારો છું. અને જે જોનારો હોય એ દ્રશ્ય હોય નહીં. દ્રષ્ટા કદી પણ દ્રશ્ય બની શકે નહીં. તો એ રીતે અહીંયા બતાવે છે આ બે બાબતો કે હું દેહ નથી
અને દેહના ધર્મો મારા નથી. આપણી જે ભ્રમણા છે કે આ હું અને આ મારા, આ અહમ અને આ મમ, એમાંથી જ સંસારની રચના થઈ. એને જ અહીંયા દર્શાવે છે કે ખરેખર હું અને મારું શું છે અને શું નથી. જેને હું માનું છું હું રૂપે જેને માનું છું એ હું નથી. મારા રૂપે જેને માનું છું એ મારા નથી. દેહાદિના ધર્મને શું માનું છું? મારા. દેહને શું માનું છું? હું. તો આ બે નિશ્ચય કરવાના છે કે દેહાદિ રૂપે હું નથી અને દેહાદિના ધર્મ રૂપે એ પણ મારા નથી. એનો અર્થ દેહ કેવો છે? એક આકારવાળો. દેહ એક આકારવાળો છે અને એ આકારવાળા દેહને જોનારો સ્વયં આકારવાળો નથી. જોનારો કોણ છે એ વસ્તુ હમણાં નહીં વિચારવાની. અત્યારે આટલું જ વિચારવાનું કે જે દેખાય છે એનો જ વિચાર કરવાનો છે. જે દ્રશ્ય છે એનો જ વિચાર કરવાનો છે. શું દેખાય છે? દેહ દેખાય છે. કોને જોઈએ છીએ? દેહને જોઈએ છીએ. દેહ આ હોલમાં બેઠું છે. તો જેમ હોલ હું નથી એમ હોલ વિશે નિશ્ચય થઈ શકતો હોય એવો જ નિશ્ચય દેહ માટે થવો જરૂરી છે. અહીંયા જ વધારે મુશ્કેલી છે. જ્ઞાન અઘરું શું કામ લાગે છે? કારણ કે આ નિશ્ચય આપણાથી થતા જ નથી. બોલીએ ત્યારે બોલવા માટે જ રહે છે. એ નિશ્ચય નથી થતા. નિશ્ચય થઈ જાય તો દેહ મને ક્યારેય પણ વચ્ચે પ્રતિબંધ બની ન શકે, વચ્ચે આડો ન આવે. પણ દેહને કાંઈ કષ્ટ પડે અને આપણી અધ્યાત્મ યાત્રા છૂટી જતી હોય. શું કામ? બોલ્યા જ માત્ર કે દેહ હું નથી, માત્ર જાણી લીધું પણ એને જીવનમાં પ્રયોગ ન કર્યો. તો દેહને હું એક આકારવાળો જોઉં છું અને એ આકારને જોનારો સ્વયં પોતાને કોઈ આકાર નથી. એટલે કે દેહના આકારને જોનારો પોતે કેવો છે? નિરાકાર. એક નિશ્ચય. પેલા બે નિશ્ચય કોના કર્યા? જે હું નથી એના નિશ્ચય કર્યા. હવે નિશ્ચય કરીએ છીએ કોના છે? જે હું છું. દ્રશ્ય રૂપે હું નથી. જે દેખાય એ હું હોઉં નહીં. એટલે આપણે પેલો વિચાર કર્યો દેહ દ્રશ્ય છે માટે હું નથી. દેહના ધર્મો પણ મને જણાય છે માટે એ મારા નથી. તો પછી હું કોણ છું? તો કે આકારવાળા દેહને જોનારો સ્વયં હું કેવો છું? નિરાકાર. જે કંઈ દેહને અને એના ધર્મો એ જણાય છે ત્યારે પણ હું છું. પણ હું કેવો છું? અસંગ છું. અસંગોહમ. નિરાકાર સ્વરૂપોહમ. આ બીજો નિશ્ચય. એનાથી આગળ જે જે ગુણ દેખાય છે, મનના બુદ્ધિના ધર્મ ગુણ, જે હમણાં જોયું સુખ દુઃખ કાળો ગોરો ઇત્યાદિ, તો એ જે કંઈ દેખાય છે એ મારા નથી. એનો અર્થ આ દેહાદિના ધર્મો મારા નથી, પણ એ ધર્મો એટલે ગુણને જોનારો સ્વયં હું કોણ છું? નિર્ગુણ છું. આકારને જોનારો નિરાકાર, ગુણને જોનારો કેવો છું? નિર્ગુણ. આ મારી સાચી ઓળખાણ છે. આપણે પોતાની સાચી ઓળખાણ જાણતા નથી એટલે સંસારી બની ગયા. જે હું નથી, જે મારું નથી, ત્યાં એવા વળગી પડ્યા કે હવે આપણે એને છોડી શકતા નથી ને પાછું સુખી થવું છે, શાંતિ જોઈએ છે. આ તો કોના જેવી સ્થિતિ? અખંડાનંદજી મહારાજ કે આપણે વારંવાર દ્રષ્ટાંત જોઈએ જ છીએ કે કોઈ યુવાન એમની પાસે જાય છે અને કે મને હવે આ સંસારથી બચાવો, હું તમારી શરણમાં છું, કોઈ પણ ઉપાયે મને સંસારથી બચાવો, હું એનાથી
તપું છું, દાજી ગયેલો છું, સંસાર તાપ તપ્તોસ્મી. એવી રીતે કોઈ સંસારથી એટલે સમસ્યાઓથી ગ્રસ્ત યુવાન ગયેલો હશે તો મહારાજજીએ શું કહ્યું કે તું દોડીને પેલા થાંભલાને પકડી લે. તો કે મારો પ્રશ્નનો જવાબ મળી જશે. અને દોડીને થાંભલાને પકડે છે અને કે પકડ, બરાબરનો પકડ. અને પછી બૂમો પાડ, મને કોઈ છોડાવો છોડાવો. તો કે મહારાજજી એવું થોડું હોય, હું પકડું ને હું જ છોડું, હું તો છોડી જ શકું ને. તો કે એવી તો તારા પ્રશ્ન માટેનો જવાબ છે કે જે સમસ્યાઓ છે સમસ્યાઓ તો તારા મનથી ઊભી થયેલી, સમસ્યાગ્રસ્ત તારું મન છે, તે જ સમસ્યાને પકડી છે. અને પછી શું કે છોડાવો છોડાવો. તું જ કહે છે કે મેં જ પકડ્યું હોય તો હું છોડી જ શકું. તો એનો અર્થ આ હું, આ મારા, એ તો મારી જ માન્યતા છે. મારી જ માન્યતા હોય તો હું છોડી જ શકું, પણ પ્રયત્ન એ દિશામાં થયેલો નથી. એટલે કે છે તું વાસ્તવમાં આ તારી સાચી ઓળખાણ છે. અહમ નિરાકાર સ્વરૂપોહમ, નિર્ગુણ સ્વરૂપોહમ, અસંગોહમ. અને આગળનો નિયમ, જે વસ્તુ નિરાકાર હોય એ સર્વવ્યાપક જ હોય. આ કેટલાક નિયમ આજની ચર્ચા મેં કહ્યું ને કે બહુ મહત્વની ચર્ચા છે. એને મનની અંદર જાણે ગોખવું હોય તો ગોખી નાખવાનું અને 5 વાર લખીને પાકું કરવું હોય તો કરી નાખવાનું. આ સાચું હોમવર્ક છે. આનાથી જીવનમાં નંદનવન થઈ જશે આ જીવન. કારણ કે હવે જે પકડ્યું છે મેં જ પકડ્યું છે તો છોડવાનો ઉપાય શાસ્ત્ર જ બતાવે. આ રીતે છૂટી શકે. આ વિચારથી છોડવાનું છે, કાંઈ સ્થૂળ વસ્તુ છોડવાની નથી. એટલે મનમાંથી બીક કાઢી નાખવાની કે કદાચ મારા ઘરવાળા છૂટી જશે, આ સારી વાનગીઓ ખાવાનું મન થાય એ છૂટી જશે, કાંઈ છૂટશે નહીં. છતાંય એ બધાની વચ્ચે બધું છોડીને રહી શકે. તો એનો અર્થ આ વસ્તુ યાદ રાખવાની. નિયમ આગળ, જે નિરાકાર હોય એ હંમેશા સર્વવ્યાપક જ હોય. જેમ કે આકાશ, આકાશને કોઈ આકાર નથી. આપણે કહીએ કે આવડું ટોપલા જેવું આકાશ, એવું આકાશ એટલે ઉપર નહીં, આકાશ તો સર્વત્ર છે, મારી અંદરય છે. પંચભૂતનું શરીર છે તો આકાશ તો મારામાં હોય જ. તો એનો અર્થ જે નિરાકાર હોય એ સર્વવ્યાપક જ હોય. પણ આકાશની જેમ કયો, પણ આકાશ કરતાં આ જે તત્વની વાત કરીએ છીએ તો એનાથી પણ વધારે વ્યાપક છે. એને તો આકાશને પણ સમાવી લીધું છે. તો એનો અર્થ જે સર્વવ્યાપક છે, નિરાકાર છે, માટે આ તત્વ એટલે કે હું અત્યારે પોતાની જ ઓળખાણ ચાલે છે. કારણ કે એક વખત કહી દીધું કે આ હું નથી, દેહાદી હું નથી, તો હવે હું કોણ છું એ તો બતાવવું પડે. એટલે કે છે નિરાકાર હોય એ સર્વવ્યાપક જ હોય. એ સર્વવ્યાપક એટલે આકાશ સર્વવ્યાપક, આકાશનું પણ અધિષ્ઠાન છે આ તત્વ. અહીંયા કારણ કે તત્વ દર્શન શબ્દ પ્રયોગ છે એટલા માટે આપણે તત્વ શબ્દને લઈએ. તો એ સર્વવ્યાપક જ હોય. નિરાકાર એ સર્વવ્યાપક હોય અને એ સર્વવ્યાપકને શાસ્ત્ર બ્રહ્મ નામથી ઓળખાવે છે. સર્વવ્યાપકનું નામ શું છે? બ્રહ્મ. કારણ કે બ્રહ્મનો તમે અર્થ કરો બૃહત્વાત બ્રહ્મ, વ્યુત્પત્તિ અર્થ કરો તો આ જ અર્થ નીકળે. જે બૃહ ધાતુ છે, બૃહ ધાતુનો અર્થ થાય વ્યાપક અર્થમાં છે. બૃહત્વાત, બૃહ ધાતુનો અર્થ વ્યાપક, એટલે કે બ્રહ્મનો અર્થ સર્વવ્યાપક. તો નિરાકાર હોય એ સર્વવ્યાપક હોય. સર્વવ્યાપકને શાસ્ત્ર શું કહે છે? બ્રહ્મ. અને અહીંયા કોની ઓળખાણ ચાલે છે? હુંની. એનો અર્થ આ બ્રહ્મ એ કોણ છે? હું. એનો અર્થ અહમ બ્રહ્માસ્મિ. અહમ નિર્ગુણ, અહમ નિરાકાર, અહમ અસંગ, અહમ સર્વવ્યાપક, અહમ બ્રહ્મ. હે ને? આટલી ઓળખાણ થઈ.
હજી એના વિશે વિચાર કરવાનો. આપણી જ ઓળખાણ છે એટલે આપણને આનંદ આવે, પોતાના વિશે જાણવાનું છે. અહીંયા જ કહ્યું ને કે આત્મન એટલે આ પોતાની વાત છે. એ બ્રહ્મ કેવું છે? તો કે જે હું નથી એ દેહાદી, એ દેહાદીમાં વિકાર રહેલા છે. એની અંદર વાત, પિત્ત, કફ આ બધું ક્યાં છે? દેહાદીમાં છે. અને એની અંદર જાડું થવું, પાતળું થવું, રોગ થવો આ બધું દેહ મનમાં રહેલું છે. એ બધાને વિકાર કહેવામાં આવે. જાડું પાતળું એટલે પરિવર્તન. તો એક કરતાં બદલી જતું હોય, સતત બદલતું હોય. તો એ કોઈ વાર જાડું હોય, કોઈ વાર પાતળું હોય, કોઈ વાર કાળું તો કોઈ વાર લપેડા કરી દઈએ તો ગોરું. હે ને? તો પરિવર્તન બધા દેહમાં થઈ શકે, કારણ કે એ વિકારી છે. પણ હમણાં નિયમ વિચાર કર્યો, દેહાદી હું નથી, હું એનો જોનારો છું. એનો અર્થ વિકારનો જોનારો હું. સ્વયં કેવો છું? નિર્વિકાર. તો મારી એક વિશેષ ઓળખાણ થઈ, અહમ નિર્વિકાર સ્વરૂપ. વિકાર ક્યાં રહેલા છે? દેહમાં, મનમાં. મનની અંદર થોડી વાર સુખ હોય, થોડી વાર દુઃખ હોય, થોડી વાર શાંતિ હોય, થોડી વાર અશાંતિ હોય. પણ એને જ હું માનનારા આપણે, એની સાથે સાથે આપણે પણ સુખી દુઃખીના હિલોડામાં ચડી જઈએ. અને પછી દુઃખી થાતો કોઈ આવે, એ મહર્ષિજી મને દુઃખથી ઉગારો, અને એ દુઃખી મન વળી શાંત થઈ જાય, સુખી થઈ જાય, તો પાછો ભોગમાં ભટકી જાય, વળી પાછો દુઃખી થઈને પ્રાર્થના કરતો આવે. તો આપણે મન સાથે જોડાઈને આવી રીતના ફંગોળાતા રહીએ. પણ અહીંયા દર્શાવે છે કે એ વિકાર તો મનમાં છે. વિકારનો જોનારો હું સ્વયં કેવો છું? નિર્વિકાર. અહમ નિર્વિકાર સ્વરૂપ. આ પોતાને જોઈએ ને તો આ વિચાર કરવામાં શાંતિ મળે એમ. એનાથી આગળ આપણી કેટલી બધી લાંબી ઓળખાણ છે. ઓલી ઓળખાણ યાદ રહે કે ક્યાં મારા દાદા ને પરદાદા ને એનો દીકરો, આ કાકા, એટલે આખી વંશ વેલો બધાને મોઢે હોય. મને પૂછે તો દાદાનું નામ ન આવડતું હોય. કારણ કે આ યાદ રાખવામાં એટલો બધો આનંદ આવે કે પછી બીજું યાદ રાખવાની જરૂર જ નહીં. આ જ સાચી ઓળખાણ છે, હું કોણ છું. તો એ રીતે દેહને આધારે આપણે જોઈએ છે. જેને હું માનું છું એને સામે રાખીને કોણ હું છું એનો વિચાર કરીએ. દેહ કેવો છે? દેહાદી. દેહ કેવો છે? દેહને જન્મ છે, પણ દેહનો દ્રષ્ટા હું, એનો કોઈ જન્મ નથી. એટલા માટે અહમ અજન્મા સ્વરૂપ. મારો કોઈ જન્મ નથી, અહમ અજન્મા. દેહનું મૃત્યુ છે, દેહના જોનારા એવા મારું મૃત્યુ નથી. માટે અહમ અમરઃ. અમર થવા માટે પછી દવાઓ લઈએ અને પછી કંઈક નુસ્ખા કરીએ. હવે અમર તો છું, અમર છું, જાણતા નથી એટલે બીજું બધું. કારણ કે આપણે દેહને આવો ને આવો રાખવો છે. પણ જેમ સ્વામીજી કહે એમ કે દેહથી કદી કોઈ અજર અમર થઈ શકે નહીં, મનથી કોઈ પરમાનંદને મેળવી શકે નહીં. આ બધા નિયમો છે. આજના સત્સંગમાં આ નિયમને જ યાદ રાખવાના. આટલું કંઠસ્થ થઈ જાય ને તો બસ વેદાંત જ્ઞાન આ જ છે. પછી એનો અભ્યાસ કરાવશે આગળ તો. કારણ કે અભ્યાસ એટલે જરૂરી છે કે અનાદિ જન્મોથી ખોટો અભ્યાસ થઈ ગયેલો છે. એટલા માટે અનેક શાસ્ત્રો, અનેક ઉપનિષદ એનું અધ્યયન કરવું પડે. બાકી તો માંડુક્યમ એવ અલમ, માંડુક્ય ઉપનિષદ બતાવી દે. એક માંડુક્યને સારી રીતે જાણી લ્યો તો બીજું જાણવું જ ન પડે. તો માંડુક્ય જ બતાવો ને. હે ને? એટલે સીધો છલાંગ. પણ એના માટે આ બધેથી પસાર થવું પડે. કારણ જેટલો દ્રઢ અભ્યાસ એટલો અભ્યાસ વધારે કરવો પડે. અનાદિ જન્મોનો તાદાત્મ્યનો અભ્યાસ છે.
એટલા માટે મને હું જન્મવાળો ને મૃત્યુવાળો લાગુ છું, કારણ કે હું મારી ઓળખાણ ભૂલી ગયેલ છું. આ રીતે નિયમ લગાડવાના. એટલે જ મેં કહ્યું બે જ બાબતો સમજવાની છે કે જેને જોઈ શકું એ હું હોય નહીં, એના ગુણ એ મારા હોય નહીં. આ જ બધે નિયમ ચાલે છે. તો દેહના ધર્મ છે જન્મ મૃત્યુ, પણ એના ગુણ છે, મારા નથી. હું તો એનો જોનારો છું. એટલા માટે ન જાયતે ન મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. કેટલી વાર ગીતાજીના શ્લોક બોલી નાખ્યા, પણ આ સમજાયું નહીં કે જેને તું બોલે છે તો તું છે. અને મૃત્યુના ભયથી થરથર કાંપીએ. કોરોનાના ભયે જેટલા માર્યા છે ને એટલા કોરોનાએ નથી માર્યા. હવે બધાય નિર્ભય થઈને ફરે છે. કોરોના તો છે જ, પણ નિર્ભય થઈ ગયા એટલે મરવાનો દર ઓછો થઈ ગયો. આ જો આ જ આપણી વેદાંત વિદ્યા જ અહીંયા કામ કરે છે કે સર્વ રોગ કે જે કંઈ હોય એનું મૂળ ભય છે મૃત્યુનો ભય. અને આ જ્ઞાન એ મૃત્યુના ભયને દૂર કરી દે. કેવી રીતે? અત્યારે કરીએ છીએ એમ નહીં. અત્યારે તો કે જે થશે એ જોઈશું એમ નહીં, પણ સત્યને સમજી લ્યો તો ક્યારેય ભય આવે જ નહીં. હમણાં નહીં, પછી નહીં, ક્યારેય નહીં. અત્યારે કદાચ કોરોનાનો ભય દૂર થઈ ગયો, પણ વળી બીજી બીમારીનો ભય તો આવી જ જાય, કારણ કે જ્ઞાન નથી કે હું કોણ છું. પણ જેને આ વિદ્યા પ્રાપ્ત થઈ એને તો ગમે તે વિપરીત પરિસ્થિતિ આવે એ તો ઉત્કૃષ્ટ યોગી કે જે વિપરીત પરિસ્થિતિમાં પણ ધીરજ સ્થિર રહી શકે, કારણ કે ભય નીકળી ગયેલો છે. મૃત્યુનો ભય, કારણ કે મારું મૃત્યુ જ નથી. આ જ વાસ્તવિકતા છે. દેહ બદલે છે, પણ આ જે કંઈ આગળ યાત્રા કરે છે જેના કારણે એ આત્મ ચૈતન્ય એમાં કોઈ જન્મ નથી, કોઈ મૃત્યુ નથી. અને એવી રીતે આટલી મારી ઓળખાણ થઈ. કદાચ પછી યાદ ન રહે, પણ અત્યારે તો યાદ રહી હશે કે આપણે જે કંઈ શરૂઆત કરી કે દેહ હું નથી, દેહના ધર્મ મારા નથી, તો હું કોણ છું? દેહનો જોનારો, આકારને જોનારો અહમ નિરાકાર, અહમ નિર્ગુણ, અહમ સર્વવ્યાપક, અહમ બ્રહ્મ, અહમ નિર્વિકાર, અહમ અજન્મા, અહમ અમર. આટલી મારી ઓળખાણ છે. આટલું મને જાણવું પડે. અને કેવી રીતે જાણવાનું એને અહીંયા બતાવે છે. જેનાથી ખોટું જણાઈ ગયેલું હતું એ જ સાધનથી હવે સાચું જાણવાનું છે. કોનાથી ખોટું જણાઈ ગયેલું હતું? મનથી. મન જ તો સાધન છે. જાણવા માટેનું સાધન કયું છે? મન. તો મનથી ખોટું જણાઈ ગયેલું હતું, હવે એ જ મનથી આ સત્યને જાણવું. કેવી રીતે જાણવું એનો ઉપાય બતાવતા કે છે દ્રશ્યવારિતમ. એ બધા દ્રશ્યથી મનને વારિત પાછું વાળો. અત્યારે આ જે વિચાર કર્યો ને એ જ પ્રક્રિયા આ દ્રશ્યવારિતમને બતાવી દે છે. દ્રશ્ય વિશેનો વિચાર કરતા કરતા મન દ્રશ્યમાંથી છૂટી ગયું. દ્રશ્ય કયું હતું? દેહ દ્રશ્ય છે, દેહના ધર્મ દ્રશ્ય છે, મન દ્રશ્ય છે. તો એ બધા હું નથી એ વિચાર કરવાથી દ્રશ્યમાંથી મન પાછું વળી ગયું. શરીરનો વિચાર કરો તો દ્રશ્યમાં વિચાર કર્યો કહેવાય. મનનો વિચાર કરો, દ્રશ્યનો વિચાર કર્યો. પણ આપણે તો શરીર હું નથી, હું કોણ છું એનો વિચાર કરવાથી શરીર મનના વિચારો છૂટી ગયા. એટલે મન કેવું થઈ ગયું? દ્રશ્યવારિતમ મનઃ ચિત્તમ. અહીંયા ચિત્તમ શબ્દ છે. એટલે કેવી રીતે વારણ કરવાનું છે મનનું? દ્રશ્યમાંથી મનનું વારણ કરવા માટે મનને સમજવું પડશે, કારણ કે સાધન મન છે. જેણે ખોટો અભ્યાસ કરી લીધો એ જ મનના સ્વરૂપનો વિચાર કરો. તો મનનો વિચાર કરવાથી મન દ્રશ્યમાંથી પાછું વળી જશે. મન એટલે શું?
જે મન માથાકૂટ કર્યા જ કરે છે, જે મન સમસ્યા ઊભી કરે છે, એ મન છે શું? મન માટે કહેવાય છે મન એટલે વિચારોનો પ્રવાહ. મન એટલે વિચારોનો પ્રવાહ. વિચાર વિનાનું મન હોય જ નહીં. એટલે પહેલાં પણ આપણે જોયું છે કે મનને નિર્વિચાર કરો તો એ મન જ ન કહેવાય. વિચાર જ હોય એટલા માટે મન એટલે વિચારોનો સમૂહ. અને વિચારને સાથે હંમેશા કોઈકને કોઈક આકાર રહેલો હોય જ. વિચાર હંમેશા કોઈક આકારને લઈને જ ઉઠે. આજની અમે ચર્ચા કરીને બધા નિયમ જ છે. જેમ કે આ ઘડો, આ મારા મનથી ઘડો જોઉં છું એટલે કે મેં કોનો વિચાર કર્યો? ઘડાનો વિચાર કર્યો. ઘડાનો વિચાર કર્યો ત્યારે વિચારનો આકાર કેવો બની ગયો? ઘડા જેટલો, ઘટાકાર. મારા વિચારનો આકાર આ ઘટાકાર છે. એટલે કે વિચાર જ્યારે આવે ત્યારે સામે કોઈ વસ્તુ ન હોય તો પહેલાં જોયેલી વસ્તુ, કલ્પનાની વસ્તુનો આકાર હશે. આંખો બંધ કરીને બેઠા હોઈએ અને ભગવાનનો વિચાર કરો તો ભગવદ આકાર છે. આકાર તો છે જ ને. વિચારને કોઈક આકાર હોય જ, અને આકાર હોય એને ફરી નામ હોય. આકાર સાથે નામ હોય. જેમ હમણાં ઘડાનું દ્રષ્ટાંત જોયું, ઘટાકાર, તો એ આકારનું નામ શું છે? ઘડો, ઘટ. તો એ રીતે જે કોઈ વિચાર ઉઠે આખી લિંક છે. મન વિચારોનો પ્રવાહ છે. વિચારને કોઈક આકાર હોય, આકારને કોઈક નામ હોય, અને નામ અને આકાર એ હંમેશા દ્રશ્ય જ હોય. હે ને? આ ઘડો, એને આકાર છે ઘટાકાર, એનું નામ છે ઘટ, અને એ પ્રકારે વિચાર કરનારું કોણ છે? મન. તો મન દ્વારા જેનો વિચાર કર્યો એ નામ અને આકારનો વિચાર કર્યો. એ નામ અને આકારવાળી આ વસ્તુ કેવી છે? દ્રશ્ય. દેખાય છે ને? સામે દેખાય છે. દેખાય છે એટલે શું કહેવાય? દ્રશ્ય. દ્રશ્ય છે. અને એ દ્રશ્ય આપણને થાય આંખો બંધ કરીને જોઈએ, એમાં ક્યાં કોઈ દ્રશ્ય હોય છે? તો એમાં કોઈ કલ્પનાની વસ્તુ અનુભવમાં જે આવે એ દ્રશ્ય છે. કોઈક લાગણી ઉઠે એ દ્રશ્ય છે. જેનો અનુભવ થાય એ દ્રશ્ય જ હોય. આગળ નિયમ આવી ગયો. મને સુખનો અનુભવ થાય તો સુખ એ દ્રશ્ય છે મારા માટે. સુખાકાર વૃત્તિ, દુઃખાકાર વૃત્તિ, તો વૃત્તિ વિચારને એક આકાર મળી ગયો ને. આકાર અને નામવાળી જ વૃત્તિ હોય, વિચાર હોય, અને નામ અને આકાર હંમેશા શું કહેવાય? દ્રશ્ય. એ દ્રશ્યનો દ્રષ્ટા. જે દ્રશ્યને, હવે દ્રશ્ય કયો હોય તો દ્રષ્ટા તો આવે જ. દ્રશ્ય કયો છો ત્યારે દ્રષ્ટા આવશે. તો એનો અર્થ આપણે કહીએ કે આ ઘડો શું છે? દ્રશ્ય છે. એનો અર્થ દ્રષ્ટા કોણ? તો તરત જવાબ આપણી પાસે હાજર છે, મારું મન. હે ને? મારું મન દ્રષ્ટા છે. બરાબર છે. આપણે મનને લઈ લઈએ. સીધું આપણે આત્મ ચૈતન્ય તો સમજાતું નથી, તો મન દ્રષ્ટા છે. તો હવે એ જ મનને આપણે ખોલીને જોઈએ છીએ. જે મને માથાકૂટ કરી એ જ મનનો વિચાર કરો તો મન શાંત થઈ જશે. અત્યારે તમે આ વિચારમાં કેન્દ્રિત હશે એનું મન શાંત જ હશે. કેન્દ્રિત નહીં હોય એનું જ મન ચંચળ હોય. તો લિંક મુજબ ચાલતા હશે તો મન શાંત હશે. તો આ દ્રશ્ય જ્યારે કહ્યું એનો અર્થ દ્રષ્ટા કોણ છે? મન. પણ મનની અંદર બે બાબતો રહેલી છે. મનની અંદર બે બાબત રહેલી છે. બહુ જ મૂળભૂત વસ્તુ છે આ. એને ધારણ કરી લેવી પડશે. નાન્ય પંથા અયનાય વિદ્યતે. આના સિવાય જ્ઞાન માટેનો કોઈ વિકલ્પ જ નથી. આ લિંક મુજબ વિચાર નહીં કરો તો કદી પણ જ્ઞાન સરળ નહીં લાગે. અને આટલું તમે લિંક સાથે રહેશો તો બહુ સરળ છે.
તો કે છે પહેલેથી ફરી વિચાર કરો કે ચિત્ત અથવા મન વિચારોનો પ્રવાહ છે. વિચારને કોઈક આકાર હોય, આકાર હોય એને કોઈક નામ હોય. આ વિચાર કરવાનો આનંદ આવે એવું છે. આકાર અને નામ હોય એ દ્રશ્ય જ હોય, ઘડાની જેમ. દ્રશ્યનો દ્રષ્ટા શું કહ્યું? મન. જોનાર કોણ છે? મારું મન. પણ મનની અંદર ફરી મનને ખોલો, મનની અંદર બે બાબતો રહેલી છે, એક વૃત્તિ અને એક ચૈતન્ય. તકલીફ અહીંયા જ છે. સમસ્યાગ્રસ્ત મન થવાનું કારણ અહીંથી શરૂ થાય, બહાર ક્યાંય સમસ્યા નથી. સમસ્યાગ્રસ્ત મન આ છે કે જે આ બે બાબતમાંથી ખાલી વૃત્તિને જ જુએ છે, ચૈતન્યને જોતા નથી. એટલા માટે વિચાર સાથે ચડી જવાય, વિચારે ચડી જવાય. વિચારે શું ચડવાનું? વિચારની સાથે જોડાઈ જવાથી ચડી જવાય. કારણ કે મનના સ્વરૂપને ઓળખતા નથી. વિચાર કરીએ છીએ, આપણે કહીએ છીએ વિચાર આવે છે, વિચાર કરું છું, પણ એ વિચાર કોણ કરાવે છે એ પ્રશ્ન કરતા નથી. મહર્ષિજી કે પ્રશ્ન કરો. જ્યારે સમસ્યા થાય તો રડવાના બેસી જાઓ. પ્રશ્ન કરો, કોને રડવું આવે છે? શું કારણ છે? કારણનો વિચાર કરતા કરતા બધું કાર્ય દૂર થઈ જશે. તો ચિત્તની અંદર વૃત્તિ અને ચૈતન્ય બંને રહેલા છે. અને હમણાં આપણે વિચાર કર્યો એ કોનો વિચાર કર્યો? વૃત્તિનો. મનના બે પાસામાંથી એક પાસાનો વિચાર શું કર્યો? વિચાર એટલે વૃત્તિ. વૃત્તિનો વિચાર કર્યો હમણાં કે વિચાર એટલે વૃત્તિ તો કેવી થઈ ગઈ? છેલ્લે શું આવ્યું? દ્રશ્ય. હે ને? વિચાર એને કોઈક આકાર, એને કોઈક નામ. એ નામ અને આકાર કેવા હોય? દ્રશ્ય. તો હવે મનના બે પાસામાંથી એક પાસું વૃત્તિ, એ તો કેવું બની ગયું? દ્રશ્ય. તો બીજું પાસું કોણ છે? ચૈતન્ય. એ ચૈતન્ય શું હોય? દ્રષ્ટા. એનો અર્થ વિચારોનો દ્રષ્ટા આત્મ ચૈતન્ય છે. એટલે કહ્યું દ્રશ્ય વારિતમ આત્મનઃ ચિત્તમ. બહુ મહત્વનો અને બહુ આનંદ આપે એવો શ્લોક છે. આ એક શ્લોક એટલો આનંદ આપે તો જ્ઞાન આગળ જેમ જેમ મહર્ષિજી બતાવશે તો આહલાદક જ હશે. કારણ કે પોતાની વાત છે, પોતાની વાત પોતાને જાણવાની તો આનંદ જ આવે. તો જે વિચાર કર્યો કે જે બે પાસામાંથી એક વૃત્તિ એ દ્રશ્ય છે, બીજું પાસું ચૈતન્ય એ દ્રષ્ટા છે. એનો અર્થ દ્રષ્ટાની ચેતનતાને કારણે જ વિચારો ઉઠે છે. મન વિચાર કોના કારણે કરે છે? ચેતનતાને કારણે. જડ વસ્તુ જાતે કંઈ કરી ન શકે. ચેતન હોય એનાથી જ સર્વ કંઈ કાર્ય થાય. તો ચેતન માત્ર હાજર છે, મનની અંદર ચેતન હાજર છે. કારણ આગળ જોયું હતું સર્વ વ્યાપક છે એટલે મનમાં પણ હોય. એનો અર્થ ચેતન દ્રષ્ટા છે. તો ચિત્ત એમાં કોણ રહેલું છે? ચિત્ત. ચિત્ત એટલે ચૈતન્ય. આગળ આ બે શબ્દ જોયા હતા, ચિત્ત ડબલ ત. એ અહીંયા શું કહ્યું છે? ચિત્તમ આત્મનઃ. શ્લોકમાં જે ચિત્તમ છે ડબલ ત, તો ચિત્તનો અર્થ શું થાય? મન. અને એ ચિત્તમાં કોણ બીજું પાસું છે? ચિત્ત. ત ખોડો. ચિત્ત એટલે ચૈતન્ય. એનો અર્થ ચિત્ત કરતા ચિત્ત જુદું નથી. ચિત્ત અને ચિત્ત જુદા નથી, બંને એક જ છે. એનો અર્થ ચિત્ત છે તો ચિત્ત છે. ચિત્ત છે એટલે ચિત્ત એટલે જાણવાની શક્તિ. ચૈતન્ય ચેતનતામાં જ જાણવાની શક્તિ રહેલી છે. આગળ શક્તિ વિશે જોયું હતું, ચૈતન્યમાં જ બધી શક્તિ છે. તો જ્યાં જ્યાં શક્તિ દેખાય ત્યાં ચેતન હોય જ. એટલે સર્વત્ર ચેતનની જ શક્તિ વ્યાપ્ત છે. તો એટલા માટે મનમાં જાણવાની શક્તિ
કોના કારણે છે? ચેતનને કારણે. મનમાં વિચાર કરવાની શક્તિ, વિચાર શક્તિ ચેતનને કારણે છે. એટલા માટે ચિત્ત અને ચૈતન્ય જુદા નથી. આ વિચાર કર્યો એને જ કહેવાય ચિત્તદર્શનમ. હે ને? શ્લોકના જ શબ્દ જોઈએ છે, બહારની વાત કંઈ નથી. દ્રશ્યવારિતમ એટલે કે વિચારોથી પાછા વળો. વિચાર કોના કારણે ઉઠે છે એનો વિચાર કરો એટલે દ્રશ્યથી વારિત થઈ જશો. આપણે કંઈ વિચારથી તો પાછા વળાતું નથી. તકલીફ અહીંયા જ છે તો કે એમાં નહીં કરવાનો, વિચાર વિશે વિચાર નહીં કરવાનો. વિચાર વિશે વિચાર કરવાથી જ ચકડોળે ચડી જવાય. પણ વિચાર વિશે વિચાર કરવાને બદલે વિચાર કોના કારણે ઉઠે છે એનો વિચાર કરો તો મન એ દ્રશ્ય એટલે વિચારથી પાછું વળી જશે. એટલે મહાત્માજી મહર્ષિજી કહે છે દ્રશ્યવારિતમ માટે કંઈ કરવાનું નથી, પણ ચિત્વ દર્શન કરો એટલે દ્રશ્યવારિતમ. કેવી રીતે ચિત્વ દર્શન કર્યું? ફરી લિંકને યાદ કરીએ. મન એટલે વિચારોનો સમૂહ. વિચાર હોય એને આકાર હોય, આકાર હોય એને નામ હોય. નામ અને આકાર કેવા છે? દ્રશ્ય. અને મનના બે પાસામાંથી આ વિચાર દ્રશ્ય છે તો ચેતન કોણ છે? દ્રષ્ટા. તો એ વિચારોનો દ્રષ્ટા ચિત્ત છે, ચૈતન્ય. એટલે કે ચિત્ત છે તો વિચાર થાય છે, ચિત્ત છે તો ચિત્ત છે. એ ચિત્ત ચિત્તથી ભિન્ન નથી, ચિત્ત ચિત્તથી ભિન્ન નથી. એને જ કહેવાય ચિત્વ દર્શનમ. ચિત્વ, ચિત્વ એટલે ચૈતન્ય હોવાપણું. ચિત્વ એટલે ચૈતન્ય હોવાપણું. એનું દર્શન એટલે એને જાણવું. અહીંયા મેં પહેલાંય કહ્યું કાંઈ સ્થૂળ દર્શન નહીં થાય, આમાં કોઈ ચમત્કાર નહીં થાય. જ્ઞાન માર્ગે કોઈ ચમત્કાર નથી, કોઈ સિદ્ધિ નથી, કાંઈ પણ રાતોરાત થતું નથી. જેટલો વિચારમાં પુરુષાર્થ કરશો એટલું સરળ રહેશે. બાકી બીજે બધાય ચમત્કારો સિદ્ધિઓ છે પણ એ તમને જોઈએ એ આપી નહીં શકે. યાદ રાખવાનું, પહેલો સત્સંગ મારે શું જોઈએ છે? મારે શાશ્વત શાંતિ, શાશ્વત સુખ જોઈએ છે. આવું ને આવું જ શાંતિ સુખ મળે એનો આ જ ઉપાય છે, બીજો કોઈ વિકલ્પ નથી. એટલા માટે આ ક્રમથી વિચાર કરવાનો. અને વિચાર કરતા અંતે આપણે નિર્ણય કર્યો કે ચિત્ત એ ચિત્તથી ભિન્ન નથી. એને જ કહેવાય ચિત્વ દર્શન. અને ચિત્વ દર્શન એવ તત્વદર્શનમ. ચિત્વ દર્શનમ એવ તત્વદર્શનમ ભવતી. કારણ કે ચિત્ત ચૈતન્ય એ જ શું છે? તત્વ. તત્વ જેને સારભૂત કહેવાય. તત્વ એટલે સારભૂત. જેમ કે આ ઘડામાં માટી શું છે? તત્વ છે. માટી ન હોય તો ઘડો ન રહી શકે. એવી રીતે ચેતન ન હોય તો દેહ રહી શકે નહીં. તો દેહનું તત્વ કયું છે? ચેતન. એ ચેતનનો વિચાર કરતા ચિત્વ દર્શન, હું ચેતન સ્વરૂપ છું એ જાણી લેવું. અથવા તો અહીંયા આપણે ચિત્તની વાત કરીએ, ચિત્ત મનની વાત કરીએ છીએ, તો મન સ્વયં ચૈતન્ય સ્વરૂપ છે એ જાણી લેવું. એને ચિત્વ દર્શન કહેવાય. અને ચિત્ત એ જ તત્વ છે માટે એને શું કહેવાય? તત્વદર્શન. ક્યારે તત્વદર્શન સંભવ થયું? જ્યારે હું કે મારા એ જે માની લીધા છે એ માન્યતાથી ઉપર ઉઠ્યા અને સાચી ઓળખાણ પ્રાપ્ત કરી, ત્યારે આ સંભવ થાય. એટલે હવે જેને આપણે સમજ્યા છીએ બેને સાથે સામે રાખો અને તફાવત કરો. હે ને? આ કારણ કે આ એક પ્રકારનો અભ્યાસ ચાલે છે. તો હવે તફાવત કરો. ચિત્ત અને ચિત્ત બેમાં શું ભેદ છે? અત્યાર સુધી જે પણ આપણે સમજ્યા ચિત્ત શું છે અને ચિત્ત શું છે,
ચિત્ત વિચારોનો પ્રવાહ છે અને ચિત્ત એટલે ચેતન. બેમાં ભેદ શું છે? તો કે ચિત્ત એટલે મન એ હંમેશા ચંચળ જ હોય. આ કેટલાક નિયમ જો સ્વીકારી લઈએ કે આ જ વાસ્તવિકતા છે, આ જ એનો સ્વભાવ છે, તો સ્વભાવ છે એ જાણી લ્યો. ગીતાજીમાં વારંવાર આવે કે એનો સ્વભાવ છે, જાણી લ્યો, પછી એનો સ્વીકાર થવો જોઈએ. કોઈ વ્યક્તિ ક્રોધિત છે, એની સામે બાયો ક્યાં સુધી ચડાવો? એનો સ્વભાવ છે એ ન જાણો ત્યાં સુધી. એક વખત કોઈ નક્કી કર્યું હવે એનો તો સ્વભાવ જ છે કે ગુસ્સે થવું, તો એટલે હવે મને કાંઈ થાય નહીં. શું કામ? સ્વીકાર થઈ ગયો, એનો સ્વભાવ છે. એવી રીતે મનના સ્વભાવને ઓળખી લ્યો તો મન સામે બાયો નહીં ચડાવો. આપણે આખો દિવસ મન સાથે સંઘર્ષ કરતા હોઈએ. મનનો સ્વભાવ છે ચંચળ હોવું અને ચિત્ત ચૈતન્યનો સ્વભાવ છે અચળ હોવું. ભાઈ તદ્દન વિરોધી છે. અને ઓળખાણમાં હું કોણ છું? પોતાની ઓળખાણ યાદ રાખવાની. હું ચૈતન્ય સ્વરૂપ છું, એટલે મારી ઓળખાણ શું છે? હું તો અચળ છું, શાંત છું. આ મન એવું કરે છે. હવે મનને સંબોધન શું કરવાનું? આ મન. આ મન તો ચંચળ જ હોય. એ મન પરિવર્તનશીલ છે, હું અપરિવર્તનશીલ છું. એ વિહવળ છે, હું શાંત છું. ચિત્ત ચૈતન્ય સ્વરૂપે હું કેવો છું? શાંત છું. મન તો વિહવળ હોય, એ પરિવર્તનશીલ છે, એ ચંચળ છે, એ ઉદ્વિગ્ન છે, પણ હું શાંત છું. એનાથી આગળ શાસ્ત્રની ભાષામાં જોઈએ તો મન એ આરોપ છે અને ચિત્ત ચૈતન્ય સ્વરૂપે હું કોણ છું? એનું અધિષ્ઠાન છું. એ આરોપ છે, હું એનું અધિષ્ઠાન છું. એ મિથ્યા છે, એ હું સત્ય છું. આરોપ કદી પણ અધિષ્ઠાન વિના રહી શકે નહીં. નહીં તો વળી પાછું એમ થશે એ મન જુદું, હું જુદું, તો અભેદ ભાવના તો થશે ને. આપણે તો ફરી અભેદમાં લઈ જવાનું છે. એટલે પહેલાં એને જુદું કરવાનું અને પછી એને પોતાનામાં ભેળવી દેવાનું. હે ને? કોઈ વ્યક્તિ દીકરો છે એ નાપાક નીકળો તો કે મારે તારી હારે સંબંધ નહીં, અને પછી ડાયો થઈ જાય તો કે હવે આવતો રહે, આપણે એક જ છીએ. એવી રીતે મન પણ મારાથી જુદું નથી, પણ મન બહુ ઉધામા કરે તો એને જુદું કરી દો. એટલે એ ચંચળ, એ પરિવર્તનશીલ, એ ઉદ્વિગ્ન, એ વિહવળ, હું તો શાંત, હું સ્થિર. અને પછી વિચાર કરવાનું, મન તો આરોપ માત્ર છે, હું એનું અધિષ્ઠાન છું. આરોપિત વસ્તુ અધિષ્ઠાનથી કદી પણ ભિન્ન હોઈ શકે નહીં. રજ્જુ કરતા સર્પ, દેખાતો સર્પ, એ કદી પણ ભિન્ન ન હોય. એ તો મને ભ્રમ થઈ ગયો તો કે આ સર્પ છે, પણ પડી હતી દોરડી, તો સર્પ કરતા દોરડી જુદી ન હોય. છીપલા કરતા રજત જુદી ન હોય. મને ભ્રમ થઈ ગયો કે આ છીપલામાં ચાંદી છે, પણ ચાંદી નહોતું, આરોપ હતો. ચાંદી કરતા છીપલું જુદું ન હોય એમ મન કરતા, ચિત્ત કરતા ચિત્ત જુદું ન હોય. અને જે આરોપિત વસ્તુ હોય એ મિથ્યા જ હોય. માટે મન કેવું છે? મિથ્યા. મિથ્યાનો અર્થ ખોટું નહીં. મને એ વિચાર કરે છે, દેખાય તો છે જ. મિથ્યાનો અર્થ છે ન હોવા બરાબર. અત્યારે છે પણ એનું વાસ્તવિકતા કંઈ નથી, સાચું નથી. સર્પ દેખાય તો છે પણ એ સાચો નથી. એ મન વિચાર કરે છે પણ એ મન, એની પોતાની કોઈ સત્તા જ નથી. ચેતનને અધીન છે, પરાધીન છે. ચેતન છે તો મન ટકેલું છે, ચિત્ત છે તો ચિત્ત ટકેલું છે. સ્વતંત્ર જ નથી તો મિથ્યા જ હોય. બધી પરાધીન વસ્તુ તો મિથ્યા હોય. અને એટલે એ મિથ્યા છે અને સત્ય કોણ છે? હું. આ પરમ સત્યને જાણી લઈએ એને જ કહેવાય તત્વદર્શનમ. ચિત્વદર્શનમ, તત્વદર્શનમ. કેટલો સુંદર શ્લોક છે. વાગોળવાનો, વારંવાર વાગોળી અને પોતાની સાચી ઓળખાણ, સત્યતાનો નિશ્ચય દ્રઢ કરતા જવાનું.
એટલા માટે નિત્ય નિરંતર ગીતા ઉપનિષદનો સ્વાધ્યાય કરવો જોઈએ. શું કામ કરવો જોઈએ? આ અભ્યાસને દ્રઢ કરવા માટે. દીર્ઘકાળ અભ્યાસ એટલા માટે કે પેલા સંસ્કારો વધારે દ્રઢ છે, અનાત્માના સંસ્કાર. એને નિર્મૂળ કરવા માટે વારંવાર આ વસ્તુને વાગોળવું. ગાય ખાઈને શું કરે છે? વાગોળે છે. વાગોળે તો એ ઘાસનો રસ છે એ શરીર સાથે એક થઈ જાય. એવી રીતે આ જે કંઈ સાંભળ્યું એનો રસ, એનું તત્વ, એમાં સ્થિતિ મેળવવા વારંવાર આને યાદ કરવું. એ જ પરમાત્માનું સ્મરણ છે, એ જ બ્રહ્મનું અનુસંધાન છે. તો આ વસ્તુને આપણે ધારણ કરી લઈએ. અને આ પૂર્વ ભૂમિકા છે. હજી તો હવે પછીના શ્લોકથી જ્ઞાન યોગનો પ્રારંભ થશે. તો એ વસ્તુને આપણે વિસ્તારથી પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.